નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ત્રણસો વર્ષ જૂનું પૌરાણિક કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે ભગવાન ગુરુ દત્તાત્રેયની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ભગવાન દત્તાત્રેય વિષ્ણુના 24 અવતારમાંના એક અવતાર ગણાય છે. આજે દત્તાત્રેય જયંતિ નિમિત્તે વિશેષ પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો વડોદરાના વિવિધ દત્ત મંદિર ખાતે યોજવામાં આવ્યા છે. ત્યારે દત્ત જયંતિ નિમિત્તે ઐતિહાસિક દત્ત મંદિરમાં દત્ત બાવનીના પાઠ કરવામાં આવ્યા હતા તથા ભજન કીર્તનના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. આજે વહેલી સવારે મંદિરમાં અભિષેક, પાદુકા પૂજન, મહાપૂજા, પૂજા, ભજનના કાર્યક્રમ કરવામાં આવ્યા. વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર જગત જેને ગુરુ તરીકે પૂજે છે, જેની ચરણ પાદુકાના દર્શન પણ પ્રત્યે જીવને અલૌકિક અનુભવી કરાવે છે તેવા ગુરુદત્ત મહારાજ અને તેમના જીવનકાળ દરમિયાન પ્રકૃતિના પ્રાણી, પક્ષી, તત્વો અને જીવો મળીને કુલ 24 જેટલા ગુરુઓને પ્રસ્થાપિત કર્યા હતા. તેમાંથી કોઈ શીખ મેળવી માનવ કલ્યાણ અને માનવ ઉત્થાન માટે સનાતન હિન્દુ ધર્મની સ્થાપના કરવામાં અને તેના પ્રચાર પ્રસાર માટે માનવજાતને ઉપદેશ આપ્યો છે. ત્રિદેવે દત્તાત્રેય સ્વરૂપે ઋષિ અત્રિ અને અનુસૂયા ત્યાં અવતરણ કર્યું હતું. એટલે જ આ દિવસને પ્રભુ દત્તાત્રેયનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. એટલું જ નહીં, આ દિવસે એ પ્રભુ દત્તની કૃપાને પ્રાપ્ત કરવામાં આવે છે અને શ્રીતમ મનાય છે. શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર કીર્તિ મંદિર કમ્પાઉન્ડમાં આવેલું. ત્યાં આજે લગભગ 250 વર્ષ થઈ ગયા અને 250 વર્ષથી અહીંયા ઉત્સવ ઉજવવામાં આવે છે. અને આ બહુ મંદિર જાણીતું અને બહુ એ છે. અહીંયા મહારાજની સમાધિ છે. દર ગુરુવારે ભક્તોની ભીડ પણ બહુ જામે છે અને ગુરુચરિત્રના પારાયણ, દત્ત બાવનીના પાઠ વગેરે અહીંયા થાય છે. બીજું શું, આજે દત્ત જયંતિ હોવાથી સવારથી જ અભિષેક, પૂજા, મહાપૂજા, પાદુકા પૂજન એ સવારેથી ચાલુ છે અને હવે બપોરે 4 થી 6 મહાલક્ષ્મી મહિલા મંડળનું દત્તધૂન કાર્યક્રમ છે અને 6:30 થી 7:30 કલાબેન કોઠારી એમનું પ્રવચન થશે અને પ્રવચન દરમિયાન 7:20 કલાકે ભગવાન દત્તાત્રેયનો જન્મોત્સવ થાય છે. અને આ જન્મોત્સવ બહુ જોવા જેવો હોય છે અને ગુલાલ ઉધળીને આ ઉત્સવ ઉજવવામાં આવે છે અને બહુ લોકોને એને લાભ મળે છે અને દરેક ભક્તોએ આ લાભ લેવા બહુ વિનંતી છે. ગુરુદેવ દત્ત. વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરણિત નેન્સી વાદીના સુસાઇડના મુદ્દે એસીપી બી ડિવિઝનના આરડી કવા વિસ્તૃત માહિતી આપી. વડોદરા શહેર જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણોલી મંદિર પાછળ રહેતા ખાતે ભાવેશ વાદીના ઘરમાં તેની પત્નીના અમુક કારણસર પંખા સાડી નાખીને ગળામાં ફાંસો લગાવી આત્મહત્યા કરી છે એવી જાણના લીધે પતિ ભાવેશ પોલીસને જાણ કરતા જવાહરનગર પોલીસ સ્ટેશને ઘટના સ્થળે પહોંચી મૃતક નેન્સી સોલંકી વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરણિત મહિલા નેન્સી સોલંકી કારણસર ગઈકાલે રણોલી ખાતે ગયેલી ઘટના. નેન્સી ભાવેશ વાદી અગાઉ 1.5 વર્ષ પહેલાં લવ મેરેજ થયેલ હતા. ગઈ રાત્રે નેન્સીના ઘરેથી પરિવાર પર ફોન આવ્યો હતો કે નેન્સીની તબિયત ખરાબ છે. જ્યારે નેન્સીના પરિવારજનોએ નેન્સીને મળવા માટે પહોંચ્યા ત્યારે નેન્સીએ
એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ પરિવારજનોને માહિતી મળી કે નેન્સીનું મૃત્યુ થયું છે, જેને લઈને પરિવારજનોના આક્ષેપ કરવામાં આવ્યા હતા કે નેન્સીને હત્યા કરી હોય તેવા પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. ગઈ તારીખ 2 ડિસેમ્બરના રોજ જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણોલી ગામ છે, મહાદેવ મંદિરની પાછળ એક અકસ્માત મોતનો એટલે કે એડીનો બનાવ બનવા પામેલ હતો. આ કામે મરણ જનાર છે નેન્સી, ડોટર ઓફ મુકેશભાઈ પુંજાભાઈ સોલંકી, અને જાહેરાત આપનાર છે ભાવેશભાઈ રાજુભાઈ વાદી. મરણ જનાર છે એમને 1.5 વર્ષ પહેલાં આ કામે જેમને જાહેરાત આપી છે એમની સાથે પ્રેમ લગ્ન કરેલા હતા. ત્યારબાદ ગઈકાલે એ એમના ઘેર મરણ જનાર છે એ એકલા હતા. એમના હસબન્ડ કામે ગયેલા હતા અને એમના સાસુ એટલે કે નેન્સીબેનના સાસુ એ પણ બહાર કામે જાય છે, તો બહાર કામે ગયેલા હતા. 4:30ની આસપાસ એક વખત એમના હસબન્ડ ભાવેશભાઈ સાથે એમને વાત થાય છે ગેસનો બાટલો ખાલી થઈ જવા બાબતે, અને ત્યારબાદ 5:11 આ નેન્સીબેને એમના રૂમમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી અને સુસાઇડ કરેલું છે એવા સમાચાર ભાવેશભાઈને ત્યાં જ્યાં કામ કરે છે ત્યાં મળે છે. ભાવેશભાઈ પણ ત્યાંથી કંપનીમાંથી આવે છે. આ કામે જાહેરાત લેવામાં આવેલી છે. મેડિકલ પ્રોસિજરમાં પીએમ આપણે પેનલ્ટી કરવા માટેની સૂચના કરેલી છે અને હવે એમના પિયર પક્ષને એમના મમ્મી પપ્પાને પૂછીએ અને પૂછપરછ કરીએ ત્યાર પછી શું છે એ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ના, અત્યારે રેકોર્ડ ઉપર એવું કશું છે નહીં. આ એમના પ્રેમ લગ્ન હતા, એટલું જ ફક્ત રેકોર્ડ ઉપર. પરિવારજનો આક્ષેપ છે કે એને મારીને ટીંગાઈ દેવાના પરિવારજનો આક્ષેપ કરે છે, એને હત્યા કરી ટીંગાવ્યું છે, એને સુસાઇડમાં કર્યું. હા, એમના પરિવારજનોને હું ત્યાં એસએસજી મેડિકલ પીએમ રૂમ ખાતે મળેલો હતો. એમના આક્ષેપો આપ જે કહો છો એ પ્રમાણેના છે. આખો વિષય મેડિકલ રિલેટેડ છે. ડૉક્ટરને પણ પર્સનલી મળી અને મેં એમની સાથે વાતચીત કરી છે, એટલે કોઝ ઓફ ડેથ આપણને એઝ અર્લી એઝ પોસિબલ પ્રોવાઈડ કરશે. કોઝ ઓફ ડેથ આવી ગયા પછી જ આપણે કન્ક્લુઝન ઉપર આવી શકીએ કે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ. અને આની અંદર જે કોઈ સંડોવાયેલા હતા બધાની કાર્યવાહી કરવામાં આવશે. હા, એમના મમ્મી પપ્પાના આક્ષેપ પ્રમાણે કંઈ પણ જો ફ્રૂટ્સફુલ હકીકત મળશે તો ફરિયાદ દાખલ કરશું અને એ જે એમાં ઇન્વોલ્વ જે કર્મચારી એમના ફેમિલી મેમ્બર્સ હશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરશું. નહીં, નખના કોઈ નિશાન નથી. હેંગિંગ દરમિયાન જે સાડીના છેડાથી જે એક બ્રુટલ્સ એબ્રુશિંગ જે થાય એ એમના લિગેચર માર્ક્સ છે. કોઈ મારહાડના કે નખના કોઈ એવા નિશાન એમના ફેસ ઉપર કે એમના ગળા ઉપર નથી. ઇન્ક્વેસ્ટ પંચનામું બરાબર હતું ત્યારે ત્યાં વિઝિટ દરમિયાન આ માલુમ પડેલું છે. પોલીસ અત્યારે એક્સિડેન્ટલ ડેથની તપાસ કરી રહી છે. એમની અંતિમ વિધિ પૂરી થયા બાદ એમના મરણ જનારના મમ્મી અને પપ્પાને બોલાવી વધારે પૂછપરછ કરશું અને એમાં કંઈ અમને ફ્રૂટ્સફુલ મળશે તો આગળની કાર્યવાહી કરવામાં. ભાવેશને ત્યાં એમના રેસિડેન્સની આજુબાજુના એમના સગાવાલા જ રહે છે. એમના રિલેટિવ્સ તરફથી એમને કોલ કરવામાં આવ્યો હતો કે નેન્સીએ સાડીના છેડેથી સુસાઇડ કરી લીધું છે, હેંગિંગ કરેલું છે. હા, બિલકુલ. પીએમ રિપોર્ટ આવે ત્યાં સુધી તો આપણે રાહ જોવી પડશે. માંજલપુર સફાઈ કર્મચારીઓની ફરિયાદ તથા ન્યાયની માંગ અંગે રજૂઆત કરવામાં આવી. વોર્ડ નંબર 18માં તમામ સફાઈ કર્મચારીઓ સાથે થતા અન્યાય, દબાણ, ખોટી હાજરી, પગાર નોંધણી, ઓનલાઈન પ્રથા નાબૂદ કરે અને અધિકારીઓના દુરુપયોગ સામે ન્યાયની માંગ કરવામાં આવી હતી. આજરોજ મને એવું કહે છે કે તમે પાળો તો સળંગે સળંગ હક રજા જ નહીં મેકું અને પાળો તો તમે સળંગે સળંગ બધી જેટલી અમારી સીએલો બધી એમને એમ જવા દે છે, જેટલી હોય કે તમારી જવા દઉં છું, બરાબર. એટલે એ રીતના શું કરે છે કે અમારી જેટલી પણ રજા હોય, માનો કે અમારે કોઈક મરવાવાળું હોય સાહેબ, તો કોઈ કદાચ કોઈક કંઈને મરવાનું છે, આપણે કોઈ બી મરવાવાળું આપણે કંઈ ઇમરજન્સી કંઈ જવાનું તો બધા એડવાન્સમાં તમારે બધી રજાઓ મૂકીને જવાનું. એવું તો સાહેબ અમને કોઈને ખબર ના હોય ને કે અમે એડવાન્સમાં મૂકીને જઈએ. અત્યારે કંઈક કશું થાય
આપણને કોઈ કઈ બી જગ્યાએ કંઈક થવાનું છે, આપણને કીધું કદાચ કંઈક એડવાન્સમાં કંઈ થવાનું છે. માણસ છે આપણે, કદાચ ક્યારે બી કોઈ બી કઈ વસ્તુ થઈ શકે. એમને તો એક જ વસ્તુ છે પ્રશ્ન, કેવો અમારી જેટલી પાછી કહે છે કેવું કે બીજી નવી હક રજાઓ છે તો શું સાહેબ અમારે રિટાયર થયા ત્યારે શું અમારે હક રજાનો પગાર લેવાનો નહીં કોઈ બી? શું અમારી જેટલી એટલી ખર્ચી જ કાઢવાની? મેડિકલ બી તમે રિપોર્ટ નહીં ભર્યા, હક રજાના તમે જો અગર ઓનલાઈન તમે સાહેબ કાઢ્યું છે ને સૌથી પહેલાં અમારા ઓળમાં થયું, બરાબર? તમે ઓનલાઈન જો અમારું કર્યું તો પછી અમે ઓનલાઈન જ રિપોર્ટ ભરીએ ને તો ઓનલાઈન તમે માન્ય કેમ રાખ્યું? મોબાઈલની અંદર ઓનલાઈન બતાવે છે કે રિપોર્ટ સીએલ ભરી, તો પછી ત્યાં અમારી હક રજા કેમ પાડી? જો ઓનલાઈનમાં બધા નથી, તમારું ઓનલાઈન અમારું નથી કર્યું, બરાબર? તો પછી ઓનલાઈન તો પછી અમને કહી દો ને કે અમે સવારે 7 વાગ્યા પહેલાં અમે આવ્યા કે શા માટે? બધા જ વોર્ડમાં કોઈ જ વોર્ડમાં ચાલુ નથી ને પહેલું અમારા વોર્ડમાં ચાલુ કર્યું. તો અમારા વોર્ડમાં જો અમને કાયદો બતાવે સાહેબ, બરાબર, તો અમને કાયદો બતાવતી એ પ્રમાણે તમે બી રહો ને. આ તમને પગાર સ્લીપ બતાવો, લાવો મારી પગાર સ્લીપ કે બધાની છે પગાર સ્લીપ, કારણ કે પગાર સ્લીપની અંદર બી સાહેબ 5 તમે હક રજા પાડી દે છે, બરાબર? અમારી અમારું કહેવાનો મતલબ એ છે કે જો અમારી સીએલ ઓનલાઈન બતાવે, મેં તો ઓફિસર સાહેબને બી કહેવા માંગુ છું કે જો અમારી ઓનલાઈન તમે બતાવી, બરાબર, ઓનલાઈન અમે ભરી, ઓનલાઈન અમારી અંદર ના નીકળે અમારી સીએલ, તો તમે મંજૂર કેવી રીતના ઓનલાઈન કરી? ઓનલાઈન મંજૂર કરી કેવી રીતના? બરોબર. અને હવે બીજું એવો કોઈ બનાવ બને છે કે જે અને એથી રહેતો હોય કે છતાં પણ એનો પગાર? અને અમારા અહીંયા તો જેટલી બી હાજરી હોય, અમારા અહીંયાથી અમારા મેડમ જેટલી બી હાજરી મોકલી દેવા, ઉપરથી કેવી રીતના ત્યાં એ થતું અમને નથી ખબર, બરાબર? અમારે અહીંથી જેટલા મેં હાજર હોય એટલાની મેડમ એ મૂકે, પછી ઉપર જઈને ક્યાં કેટલાની મૂકે છે અમને ખબર નથી સાહેબ, કે કેટલાની ફૂલ થાય. અને અહીં તો કેટલા આવતા પણ નથી, છતાં બી એટલી ફૂલ થઈ જાય છે ત્યાં ઉપર. એમને ત્યાં પ્રેઝન્ટ બોલાતી હોય છે. હા, એ ત્યાં પ્રેઝન્ટ બોલાતી હોય એને અમને કાયદો બતાવતા હોય છે કે તમારે અમને બીજો એમનો એક કાયદો એવો છે કે 4 વાગે જ અમને મળવાનું. તો સાહેબ અમારે કંઈ બી કામ હોય, કદાચ તમારી ઇમરજન્સી કંઈ કામ હોય મળવા ગયું તો એવું લેખિતમાં આપેલું છે બધા એની અંદર કે 4 વાગે જ મળવા જવાનું. અને એવી કોઈ માહિતી કે કર્મચારી કામ પર નથી આવતો, રજાઓ વધારે છતાં બી પગાર પૂરો લે છે? એવી તો સાહેબ અમારી કે કોઈ માહિતી નથી. એવું બને છે કે તમે કામ કરો છો 30 દિવસ ભરો છો ને પગાર પૂરો નથી આવતો? એવું તો આપણે એવું અમારે તો શું છે કે અમે જો 30 દિવસ આવે છે તો અમે એ વસ્તુ તમે છાતી ઠોકીને કહે છે કે અમે જો 30 દિવસ આવતા હોય તો એ તો અમે પગાર અમને ખબર છે કે અમારો 30 દિવસનો આવતો હોય, પણ જે નથી આવતા, જે નહીં આવતા હોય એ લોકોનું ત્યાંથી શું સેટિંગ છે એ જાણે. અમે અમારું પોતાનું આર્થિક છે, અમારું કોઈ પગાડી ના શકે. અમારે તો ઉર્વીબેન છે, અમારે અહીંયા હોળ અત્યારે અમારે ઉર્વીબેન છે ઇન્સ્પેક્ટર, એ તો જિગ્નેશભાઈ પ્રજાપતિ. હા, અને અમારા કારકુન છે ઘનશ્યામભાઈ સોલંકી. બધાને છે ને બિન પગારીઓ લોકો આવવા માટે છે ને અમારી હક રજા ખટવી નાખે છે આ લોકો ઓફિસોથી. અને અહીંયા આવતા પહેલાં છે ને બધાને ઈંગાડીસો રિપોર્ટો બધા હારા જાય છે. અમે રિપોર્ટો ભરીએ છીએ તો એમ લોકો એબસેટ કરતા નહીં. પછી અમને બધાને છે ને બધા કાયદા બતાવ્યા કરે છે કે આ એક દિવસ છોડીને ભરવાના, એક વસ્તુ કંઈ મળતી નહીં. કેમ કે અમે બધાને જોઈએ છે, કારણ કે અમારા સાહેબોને મેં વચ્ચે અમારા વોર્ડ ઓફિસર સાહેબ વચ્ચે મળ્યા હતા અહીંગાડી દરબાર ચોકડી બાજુ. તો અમે કીધેલું કે સાહેબ અમને ઝાડુ કે તમારી મેડમ આવીને લેવડાવી દેશે. હવે ત્યાં જોયું, ત્યાં બી જોયું ઝાડુની કોઈ સુવિધા મેં ચેક કરી, કોઈ ઝાડુ વાળું ત્યાં નથી. હવે એ લોકો કયા ગોડાઉનમાં મૂકતા હોય એ ખબર નહીં, પણ અમે મારી મેં અમને બી સુવિધા જોઈએ ને. સુવિધા મળે છે પણ તમને તમારા સુધી પહોંચતી નથી પહોંચતી. અને બીજું કે અમે અમારા ખુદના પૈસાથી ઝાડુ લાવીએ. અંજલપુર વોર્ડ નંબર 18 અને કયા વિસ્તારમાં કામ કરો? સ્મશાન પાસે. આપણે અહીંયા જે નોંધણી રજિસ્ટરમાં થાય છે, હા, એ કેવી રીતે થાય છે? સાહેબ અમે તો સવારે ઓનલાઈન આવીને ફોટો પાડીએ છીએ અને અમારી મસ્ટરમાં હાજરી ભરાય છે. તમારી ઓનલાઈન હાજરી પુરાય છે? હા, અમે ફોટો પાડીએ છીએ. ઓનલાઈન હાજરી તમારી અહીંયા માંજરપુરમાં જ છે? હા. બીજા વિસ્તારમાં નથી, એક જ વોર્ડમાં છે. આપણા વોર્ડમાં વોર્ડ નંબર 18 માં અંદર જ ચાલે છે ને આ દિવાળી પહેલાનું ચાલે છે. તો વોર્ડ નંબર 18 માં તમારી ઓનલાઈન હાજરી છે? હા, વોર્ડ નંબર 18 માં જ છે. બીજા વિસ્તારમાં નથી? નથી. બીજા વિસ્તારમાં કોઈ વિસ્તારમાં છે નહીં. હવે બાજુનો વોર્ડ લઈ લો, અમારો 17 છે, પછી 19 છે, એમાં બંધ છે, કશું ચાલતું નથી. ચોથા વર્ગના કર્મચારી માટે જ છે ઓનલાઈન. અમે સફાઈ કામદાર માટે સાહેબ રજીસ્ટર થયેલું છે. અમારા રજીસ્ટરમાં હાજરી પુરાય છે વર્ષોથી, બરાબર. હવે ચોથા કર્મચારીના વર્ગ માટે ઓનલાઈન ફોટો પાડે, કોઈની પાસે મોબાઈલ હોય ના હોય તો સાહેબ કોઈને લેડીઝ જાતને કોઈને આવડતું નથી ફોટા પાડતા, બરાબર. ફોટા પાડવાની આ પદ્ધતિ તમારા ઉપરના અધિકારીને પણ છે કે ફક્ત તમને? એ ખબર નહીં સાહેબ, ખાલી અમારા સફાઈ કામદાર માટે જ છે. અમારા માટે જેવું લાગે છે. આપણે એવું કે તમારો ફોટો દેખાશે ઓનલાઈન કે તમારી હાજરી નહીં આવે તો તમારી અફસાન આવશે.
મસ્ટરમાં અમારા હાજરી ભરાવવાની કોઈની પાસે અને ફોન મોબાઈલમાં એનું લોકેશન બી નહીં આવતું. અમુક ટાઈમ સવારે 7 વાગે નહીં આવતું, બપોરે 11 વાગે નહીં આવતું. કર્મચારી છે તો જો ચોથા વર્ગના કર્મચારી કોઈને મોબાઈલ ચલાવતા પણ નથી આવડતું, અમારે અમુક વાર ફોટા પાડીને એ લોકોને આપવું પડે, બિચારાને સમજણ નહીં પડતું. અને લોકેશન દર વખત હેંગ ઓવર થાય તો એ લોકો બિચારા એ નહીં કરી શકતા મોબાઈલનું. તો પછી આ બધી તકલીફો થાય છે. એનું એવું કહ્યું કે બધા વોર્ડોની અંદર તો હજુ હમણાં બંધ છે. અમારા વોર્ડની અંદર 18ની અંદર અમે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે અને રજિસ્ટ્રેશન કરાવી પછી અમને ખબર પડી ગઈ કે ચાલો આ એપ્લિકેશન આવી રીતે ચાલે છે. હવે જ્યારે ત્યારે તમે ચાલુ થાય ને પરિપત્ર થાય ને અમને કહો તો અમને યોગ્ય લાગશે, કારણ કે અમે દિવાળીથી અમે ખુદ પણ હેરાન થઈ ગયા છે આ બાબતે. તમારા જે કારકુન જે છે બરોબર, જે તમારે હાજરીને ભરે છે ત્યાં ઉપર 18 નંબરમાં, તેમને ફક્ત તમારા વિસ્તારનું છે કે બીજા કોઈ વિસ્તારનું પણ છે? જો બીજા વિસ્તારની અંદર બંધ છે, અમારા 18ની અંદર ચાલુ છે. હા, એટલે અમારું એટલું જ કહેવું છે કે ભાઈ બધાનું ચાલુ થાય ત્યારે અમારું ચાલુ કરો. કારકુનના હાથમાં એક જ વોર્ડ છે કે બીજો કોઈ વોર્ડ છે? 18 આપણે એમના ઓફિસમાં બંધ થઈ ગયું છે, ખાલી આપણે માંજરપુર પૂરતું જ રાખે છે. આ માજલપુર અમારું આ સેન્ટર પૂરતું. આશરે તમે સફાઈ કર્મચારી કેટલા મેં 2 જણને પૂછ્યું તો કે બંધ થઈ ગયું. એટલે અમારા ઓલ ઓવર અમારા જેટલા અહીં ગાડી અમારા સેન્ટરના જેટલા છે બધાનું રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે. આશરે કેટલા છે? અમારા આશરે લગભગ 80 થી 90 ની આજુબાજુ. ઓનલાઈન હા એટલું થાય છે. બધાની ઓનલાઈન હાજરી નથી? ચોપડે નોંધાય છે? ચોપડે નોંધણી થાય છે, ઓનલાઈન નહીં? એ તો રેગ્યુલરી અમારા મેડમ કરી લે છે. ઓનલાઈન રજીસ્ટર બધાની કરો કાં તો પછી બંધ કરો, બેમાંથી એક કામ કરો. કેમ કે દિવાળી જેવા તહેવાર અમે સફાઈ ઘરની કરીએ કે નોકરી કરીએ તો ચાહે છોકરા બૈરી લોકો છોકરા માટે લુગડા લેવા જઈએ, અમારી દિવાળી જેવી દિવાળી બગડી. તમને ખબર છે કે આ નથી થયું તો પછી આટલું ધમકીને પ્રેશર આટલું આપવાનું શા માટે છે? કારણ કે અમને એવું કીધું કે તમે ઓનલાઈન હાજરી નહીં અને સાંજે 5:40, 11, 2 અને 7 વાગે એ આવો 4 ટાઈમ અમારે સફાઈ માટે શું છે? અને અમને એવી સુવિધા હાલતા હોય તો અમને એક રૂમ આલો, એક કેન્ટીન આલો, અમને કપડાં આલો, ડ્રેસ આલો, એક ટાઈમનું જમવાનું આલો. અમે સાંજે 6 વાગ્યા સુધી અહીં નહીં પડી રહીએ. તમે જો બધી સુવિધા અમને હાલતા હોય, નથી અમારે કોઈ કશું ડ્રેસનું નહીં, ઝાડું નહીં, કશું સુવિધા એવી હાલતા નહીં ને ઓનલાઈન રજીસ્ટર કરવાની વાત કરો છો. અમારે ફરજ છે આ સાહેબો માટે હોય છે. અમે ના નહીં કરતા, ચલો કાયદામાં જે આવતું હોય અમે કરવા તૈયાર છે, તો અમને એવી સુવિધા બી આલો તો જેથી અમને બૂટ છે આ બધું છે કોઈ સુવિધા હાલતા નહીં. ડાયરેક્ટ ઓનલાઈન ની વાત કરો, તમારે ઓનલાઈન કરો. આ માનવું એવું છે કે ઓનલાઈન જે પદ્ધતિ જે પ્રથા છે હા એ નાબૂદ કરવામાં આવે, બંધ બસ કરવામાં આવે. ઓનલાઈન ચાલુ કરવી હોય તો બધા વોર્ડોમાં ચાલુ કરો, તમામ જગ્યાએ ચાલુ કરો, બાકી બધા બંધ કરો. બંધ કરો, બધે બંધ તો પછી બંધ રાખો ને સાહેબ. બધા માટે બંધ કરો. બંધ રાખો. અને ઓનલાઈનમાં એ વાત સાચી છે કે 80-85 ના બદલે ખાલી 25 જ નોંધણી હા થાય બસ છે. બસ એટલે 30-35 જણની કોઈને આવડતું ના હોય તો બાકી નહીં બિચારાને ચાલે. આવડતું જ નથી. નહીં પકડાતું. લોકેશન કોઈને આવડતું જ નથી. જે ભણે ગણેલા ના હોય તેને શું ખબર પડે? વોર્ડ નંબર 4 વર્ગના કર્મચારીઓ એમ છે ને ભણતરથી કમ હોય છે અને વોર્ડ નંબર 18ની અંદર જ અમારા વોર્ડ નંબર 4ના જે કર્મચારીઓ છે એ લોકોનું કશું પણ માન્ય રાખવા માટે યોગ્યતા નહીં કરતા લોકો. અમારે એક જવાનું હતું તો અમે અગાઉ કર્યું હતું કે આ અમારી રજા તો મને આ બગાડી અમારી રજા. હા રજા એમને મૂકી છે હવે એ મને ખ્યાલ નહીં તો એ અમારી આ બગાડી છે એમની રજા. જેલ મેં કોના મારી પડતી થઈ મારી મેં કો મારી બસ હગજા મારી મેં કોઈ જોય મારા અને આ હગજા એટલે ઓલી સેલ મેં મેકી જોઈ આ માર હગજા બગાડો છે મારી. તમે સીએલ નો રિપોર્ટ મૂકો છો પણ ઉપરથી હગજા મેં કશે મારી તમારી હક રજા વગર કંપની બગાડે છે. હા બગાડ દે બરોબર ના 3 દિવસનો રિપોર્ટ આવ્યો, 3 દિવસથી ઓનલાઈન કરી તું ઓનલાઈન મંજૂર ના કરી તમે રિપોર્ટ મુકાય તોય છતાં અમારી હક રજા કેવી રીતે બગાડે મારે એનો તો કાયદો છે નથી. અમને સામેથી જવાબ તો આપવો જોઈએ ને કે બેન તમારી હક રજા આ રિપોર્ટ નહીં પાસ થાય તો અમે હક રજા મૂકે. ના એવું નહીં, ડાયરેક્ટ લોકોની બધી ડાયરેક્ટ ફૂલ થઈ જાય ને અહીંયા રેગ્યુલર વ્યક્તિ છે એમની અફસાન આવે છે એક દર મહિને અફસાન આવે છે. શા કારણે અમારું અફસાન અહીંયા અમારે ફૂલ બતાવે છે ને ત્યાં અફસાન આવે છે.
અમે ભેગી કરીશું રજા તમારી હક રજા કેમ બગાડ? હક રજાનો તો અમને બી પગાર મળવો જોઈએ ને. એ તમારા ઘરનો તો કાયદો નથી કે તમારા ઘરની તો અમે રજા નથી લીધી, અમારે જતી રજા જ લઈએ છે ને. CL ની જગ્યાએ હક રજા કયા સાહેબ નીચે દેશે? એ અમને શું ખબર, એ ઘનશ્યામભાઈ એવું કરે છે. એ મેન અમારો કારકુન છે ને અમે કહીએ છીએ તે સીધો અમને જવાબ આપતો નથી. લેડીઝ સાથે સીધો જવાબ આલતા નથી હમણાં. કારકુનનું નામ છે ઘનશ્યામભાઈ તો હેડ ઓફિસર છે ને? હા, કારકુન છે અમારા. આપ કયા વિસ્તારમાં કામ કરો છો? માંજલપુરમાં જ છીએ. અને વોર્ડ નંબર કયો લાગે? 18. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા મહાનગરપાલિકામાંથી ગુમ થયેલ ફાઇલોને લઈ સામાજિક કાર્યકર્તા અતુલ ગામેછીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. કમાટીબાગ ખાતેના કેમ્પ હાઉસ ખાતેથી ફેબ્રુઆરીમાં અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ફાઇલો ગુમ થઈ હતી, જેની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકે કરતા પોલીસે કેમ્પ ઓફિસનું પંચામું કરવા મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી માંગી છે. બીજી તરફ પીઆને ફાઇલનું રજિસ્ટર મેન્ટેન કરતા કર્મચારી સહિત 5 કર્મીના નિવેદન લેવાયો છે. તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનરની બદલી થતાં પૂર્વે પાલિકાના કમાટીબાગ ખાતેના કેમ્પ હાઉસથી ફાઇલ ગુમ થવાની ઘટના બની હતી. કમાટીબાગમાં આવેલ કેમ્પ હાઉસમાંથી ફાઇલ ગુમ થતાં અધિકારી અને કર્મચારીને શોધખોળ શરૂ કરી હતી. જોકે પણ ફાઇલ ન મળતા પાર્સલ એન્ડ ગાર્ડન વિભાગના અધિકારીઓએ સયાજીગંજ પોલીસ મથકમાં ફાઇલ ગુમ થનારની અરજી આપી હતી, જેની પોલીસે તપાસ શરૂ કરી છે. જેને લઈ સામાજિક કાર્યકર્તાએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે કે અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કનું ફાઇલ ગુમ થવી કે કરવી તેની તપાસ કરવામાં આવે, જે તે અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. વડોદરા મહાનગરપાલિકા એક સ્વાયત્ત સંસ્થા છે. આ સ્વાયત્ત સંસ્થાની જવાબદારી ઘણી બધી આવે છે. માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી જ્યારે માંગી હતી ત્યારે રોડ શાખાની 7 ફાઇલો અઢળ છે, મતલબ કે ગુમ છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાની 1 ફાઇલ ગાયબ છે. એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જે મિલીભગતને જે ભ્રષ્ટાચાર ચાલે છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ફાઇલો અઢળ કરવામાં આવી રહી તેવું લાગી રહ્યું છે. આપણે ટૂંક સમય પહેલાં CMમાં ઓનલાઈન ફરિયાદ દાખલ કરી હતી ત્યારે અતાપી
હેપી થીમ વન્ડરલેન્ડ પાર્કની ફાઇલ પણ કમિશનર સાહેબના કેમ્પ ઓફિસથી ગાયબ છે તેવો આપણને પત્ર આપેલો છે. ત્યારે જો વડોદરા મહાનગરપાલિકા આખું સીસીટીવી કેમેરાથી સજ્જ હોય, સિક્યુરિટી ગાર્ડથી સજ્જ હોય, ત્યારે આવી ફાઇલો જે ગાયબ થાય છે ક્યાંક ને ક્યાંક મસ્ત મોટા જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. બીજી બાજુ જોવા જઈએ તો આજે કમિશનર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને જે વિભાગની જેટલી ફાઇલો ગાયબ થઈ હોય તે વિભાગના મુખ્ય વડા જે હોય તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી અમે માંગ કરી છે. તમને જાણ કેવી રીતે થઈ અને કઈ ફાઇલો? માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી માંગી ત્યારે રોડ શાખાની માહિતી આવી છે, એમાં 7 ફાઇલો ગાયબ છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાની 1 ફાઇલ ગાયબ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ફાઇલો ગાયબ થવા પાછળનું કારણ મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે. જેતપુર કોંગ્રેસ દ્વારા જેતપુર શહેરના તેમજ નવાગઢ તેમજ જેતપુર તાલુકાના વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ, ગાંજો, વરલગી, મટકા, ચરસનું વેચાણ થતું હોય તેવી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા તત્વોને કાયદાનું ભાન કરવા બાબત તેમજ જિજ્ઞેશભાઈ મેવાણીના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું, જેવા મહત્વના મુદ્દાઓ સાથે મામલતદાર શ્રી સામે રજૂઆત કરવામાં આવી. નામ હાર્દિક મકવાણા, ગામ મારું બેદલા, અત્યારે યુથ કોંગ્રેસ પ્રમુખ છું. અમારા ગામની અંદર બેફામ દારૂ વેચાય છે. એક અમારા મંદિર છે, મંદિરની બાજુમાં જ સીધું દારૂ વેચાય છે અને શેરીએ ગલી આમ જોઈએ તો 4-5 જગ્યાએ અમારા ગામની અંદર દારૂ વેચાય છે. અને 20 યુવાનો, અત્યાર લગીનમાં 20 યુવાનો જે સગીર વયને, એમાં ઘણા સગીર વયના હોતી હતા, એવા મૃત્યુ પામ્યા છે. તો આ દારૂ પ્રદૂષણને લીધે અમારા ગામને બહુ જાજુ ભોગવવું પડ્યું છે અને હવે તો ધીરે ધીરે પડતું એવા સમાચાર આવે છે કે ગાંજો હોતી ગામની અંદર વેચાય છે. તો એમ જોઈએ તો પેડલા ગામની અંદર એક જંગલરાજ થઈ ગયું છે. એમ કોઈ કહેવાવાળું જ નથી. પોલીસવાળા આવે, હપ્તો લઈને વિયા જાય. મારું નામ છે સિંગલ કુશલ દિલસુખભાઈ, ગામ જૂની સાંકળી, તાલુકો જેતપુર. શું રજૂઆત? અને મારી રજૂઆત એ જ છે કે જૂની સાંકળીમાં બેફામ દારૂ વેચાય છે. સાહેબ કોઈ પગલાં લેતા નથી. જેવી રજૂઆત કરી કોઈ એનું રિઝલ્ટ આવતું નથી. એમ કહે છે કે ઉપર ફરિયાદ કરો. એકવાર તો મેં એસપી સાહેબને પણ રજૂઆત કરેલી હતી પણ એની કાંઈ રિઝલ્ટ આવ્યું નથી. અને દારૂ અને ગાંજો બેફામ વેચાય છે. એ દારૂના કારણે હમણાં અમારે 3 થી 4 યુવાનો પણ એમાં ગુમાય છે અને કોઈ એની રિઝલ્ટ આવતું નથી. મારી એટલી જ માંગ છે કે દારૂનો આડા બંધ અને કડકમાં કડક કાર્યવાહી થાય. આવેદનપત્ર આપવામાં આવ્યો છે કે દારૂ, ડ્રગ્સ, ઇંગ્લિશ દારૂ, વડલી મટકા ખુલ્લેઆમ અત્યારે જ્યાં જોઈને આ તમે જો તો કેટલા લોકો અત્યારે બેફામ વેચાય છે. તો એની કાર્યવાહી ઝડપી કરવામાં આવે અને 12 નંબરની સ્કૂલમાં અત્યારે ખુલ્લેઆમ દારૂ છે. કઈ જગ્યાએ 12 નંબરની સ્કૂલ કઈ જગ્યાએ આવી? નવાગઢ ચોકડી પાસે આ ખુલ્લેઆમ તમે જો અત્યારે ત્યાં ઢેકલો જ પડ્યો હોય છે. ખુલ્લેઆમ નગરપાલિકાના શૌચાલયમાં તમે જાઓ ને ન્યાય ખુલ્લેઆમ હોય છે. કેમ કે પીપીને અત્યારે બધા લોકો ત્યાં ફેંકી દેવાના છે એટલે એ લોકો ઢેકલો જ કરવાના છે. તો આ બાળકોને કેટલી નુકસાની થાય છે. એટલા માટે આ આવેદનપત્ર આપવામાં આવ્યો છે કે જલ્દી કાર્યવાહી આવવામાં આવે. અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પણ કહેવા માંગુ છું કે આ જેટલા હપ્તા લેતા છે એ લોકો પણ આ જલ્દીથી જલ્દી કાર્યવાહી કરે એવી મારી માંગ છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.